બેટું ગોદડું કેમ મળે અંદર શું કરતા હઈશ જોવા દે મને તમારી માને ઊભા થાવ તઈને ઊભા થાવ તો મારા રોયા ડોહાનો ફોન લઈને એમાં આવું જો છે હિરોઈનના ફોટા અને ઈ લુગડાવીને ને અરે ઊભો થા તો આયાલ એ તું આને ફોન દેસ ને ફોનમાં કેવું જોવે હે પણ એ ભલે ને જોતા હોય કે ફિલ્મ જોતા હોય છે એ ફિલ્મ નથી જોતા હિરોઈનના ફોટા જોવે છે અને ઈ લુગડા વિનાની એવું જોવે હે હા હમરે તો હાલે ઉપડો હાલો ટ્યુશન હાલો ફોન લાવો હાલો ઉપડો મારા રોયા ડોવા તે દાને ફોન દઈને બગાડ્યો હે ઓય ટ્યુશન નો આપણે તને હાલ ઉપડો એવું જોવાનું હે ઊભો થા ને ઉપર અલે તું ઠેલો લે બોલો એ ડોવા આને ફોન એ નો દેવાય કઈ ને આ કેવું જોય હે જોયું નહીં આ ડોવાનું શું કરવું मीरा बोल एक ही लगी है हाल ने एक ही करते भी हाल ફોન માં તો બાબુ આપણે વિડિયો બહુ જોયા હવે સોડિયું બાથરૂમ માં જઈ છે ને હાલો આપણે એને જોઈ હવે હાલો એલા આઈ છોકરાઓ તમારે ટ્યુશન ન થવાનું અહીંયા વંડિયા સડીને રમેશ બોલો હાલા મેઠો ઉતાર ટ્યુશન નો ટાઈમ થઈ ગયો છે અને આઈને હજી રમે છે હાલો આમ વેતા પડો ટ્યુશન માં હારું હાલો બેસી જવાય બધા મેં તમને લેસન કાલ કીધું તું લાવ્યા છો ને અલી છોડ્યું આટલી બધી મોડી કેમ આવ્યું બેન એકી કરવા ગયા તા ને એટલે મોડું થયું ઠીક વાંધો નહીં હવા તો પરમદીનું લેસન બતાવે તું મને આને કઈ લખ્યું નથી અને મેં તને કાલ એકડા શીખવાના કીધા હતા શીખ્યા ચીપકલી મેડમ નથી આવડતા એ તારી જાતના મારું નામ ચીપકલી નથી ચંપાકલી છે નથી વાંચતા આવડતું નથી એકડા આવડતા નથી બોલતા આવડતું તમને આવડે છે શું આમ જો હું પાછી આવું ને ત્યાં સુધી મેં એકડા શીખી લેજે હો તમને બધાને કહું છું બધાય લખી નાખજો હું છે ને આવું બાથરૂમ જાતી આવું આપણે ફોનમાં જોયું બાથરૂમમાં છોડ્યું ને જોઈ અને હવે હાલો આપણે મેડમને જોતાવી હાલો તમારી જાતના હું બાથરૂમ ગઈ અને ત્યાં તમે જોવા આવો છો તમારી માને ઊભા મરો મારી જાતનો આમરો ગામના હું અને ઉપસરપંચ બહાર ગયા તા અહીંયાથી એક નવી ટીચર લાયા સાહેબ
અને ટીચરનું નામ છે ચંપાકલી. આપણા ગામમાં કોઈ ટ્યુશન નતું આપતું ને, આજથી ટ્યુશન ચાલુ થવાનું છે. તો બધાય છોકરા રહ્યા ને તમારા અહીંયા ભરતી કરાવી દીજો, બરોબર? અને ગામના કોઈ ટ્યુશનમાં જતા જ નહીં. તમારા લીધે 5-8 ટીચરો ભાગી ગઈ છે. પણ સરપંચ મારા વહુનું નામે પેલા ચંપા કલી જ હતું. એટલે તારે કહેવાનું શું થાય? કાંઈ નહીં, આ મારા વહુની યાદ આવે ને તો ઘડીક ટ્યુશનમાં જઈ આવીશું. તું મૂંગો મર. તો કાંઈ નહીં, હું ટીચર છોકરાને મેકી આવીશ ટ્યુશનમાં. અને આવો મારો છોકરો મૂકી આવીશ. મારે સંપાકલી નો જોયું હોય. તમારે બહુ ટ્યુશનમાં જવું નહીં, હું મૂક્યા ઘરે ને ઘરે રહીજો. અરે બાપરે, આ છોકરા કેમ ભાગ્યા જાય? તમારી જાતના આ લે, આ તો સંપાકલી ટીચર. આ કેમ છોકરા વાયા થાય છે? હાલો તો શું છે? હાલો તો સર. આ મીંદડી ઉપર સડી લાગે, દૂધ પીવા આવી લાગે. આ ડોહા, ઓલી મીંદડીઓને હેઠી ઉતાર. એ ડોશી, આ મીંદડિયું નથી, આ તારા 3 મીંદડા છે. લે આ તમારી મને અહીંયા ઉપર ક્યાં સડી ગયા હો? હેઠા ઉતરો. એ લે અને તમે રોવો હો કા? ક્યાં પેલા હેઠા આવો, હાલો હેઠા આવો તને. એ હેઠા આવો. શું થયું છે? અને મારા રોયાને ટ્યુશનમાં મોકલ્યા હતા અને આયા શું કરે? આવો હેઠા આવો. આડો હતા ધોકો પાડી દેવો હાથ તો. લે મારા રોયા તમને ત્રણે ને ટ્યુશનમાં મોકલ્યા હતા અને તમે આયા શું કરો હે? એ બોલો. એ હેને અમે લેસન કર્યું હતું ને તોય બેને અમને માર્યા. લે તમે લેસન કર્યું તું તોય બેને તમને માર્યા હે? હા, પણ તમારો કાક વાંક હશે એટલે માર્યા હશે, એમને થોડી મારે. અમારો કાંઈ વાંક નતો. કાંઈ વાંક નતો ને તમને માર્યા? હા, લે આ કંકુ ડોશીના છોકરાને એમને માર્યા. ઈ બેન હે ક્યાં? એ વાહે આવે જ છે. આવવા દે. એક ધોકા પગ ભાંગી નાખું. ઊભી ના મરો. તમારી જાતના આજ તો મારીને પાડી દઉં તમને બધાયને. ઓય મેડમ, મારા છોકરાને એક તો વગર વાંકે માર્યા અને અજીત પાસે એમ કેસ મારીને પાડી દઉં હે? એ ડોસી, પેલા મારી વાત સાંભળો. તમારા છોકરાને મેં કાંઈ માર્યા નથી અને આને તો એવા મારવા જોઈએ ને કે આને છે ને કોઈ દી આવા કામ ન હુજે. આને કાંડ દેવા કર્યા છે. શું કાંડ કર્યા છે? હજી મને પૂછે છે શું કાંડ કર્યા છે? આ તમારા છોકરાના કેવા સંસ્કાર છે? એ હું છે ને બાથરૂમ ગઈ હતી ને તો બાથરૂમમાં ઈ પાછળથી જોવા આયા. હે લા, એવું કર્યું હે? આઈને પાવો તો મારા રોયા, હું તમને ટ્યુશનમાં મોકલું ને એવું જુઓ હો. ઉપર આઈને પા તું. દાબો. ઉપર ચાલ આઈને પાય. તું તો નાનો હોન સગી ગયો નહીં? આનું શું કરવું મારે હવે? આને ટૂટા નથી કર્યા અને મારા દીકરા કેવા કાંડ કરે છે એ તો જોવો. મારા રોયા, તમે તણે તો મારું નાક કપ્યું નાક. એ બધું તો ડોહા તારા લીધે જ થયું. આ ફોનમાં જોયું અને હવે બહાર જોવે છે. હે સરપંચ, હું તો અમને મારીને કંટાળી જઈ. હવે હે ને આ મારા ત્રણે છોકરા હું તમને હોપું. મારવા હોય તો મારજો અને ગમે તે કરવું એ કરજો. મૂળ આમને ભણાવજો. અરે હવે કંકુ ડોશી તું ઉપાધિ કરમાં. હવે મારા હવાલે કર્યા હે ને, હવે 3 છોકરા સુધરી જાય. મેડમ લઈ લ્યો આને ટ્યુશનમાં અને એવા ધોકાવો કોઈ દી આવો સારો ન કરે. હાલો આને અને ટ્યુશનમાં એ આવા છોકરાને હું ભણાવું કોઈ દી? એ આ છોકરા અત્યારથી આટલા ઉઠ્યાણ છે. આ મોટા થાય તો હું કરે? એ ડોસી, આ છોકરાને કઈ ખારા સંસ્કાર આપો અને આવડા છોકરાને કોઈ દી ફોન ન અપાય. અને આમ જો
પેલા જણાય કોનો વાંક છે કોનો નહીં અને પછી ટીચરને હામું થવાય ડાયરેક્ટ ટીચર માથે નો વસડકા નખાય હવે છે ને આ ગામમાં મારે 1 મિનિટ ન રહેવું મારે કોઈ આવા છોકરાને ભણાવવા નથી ભણજો આથી મેડમ આ ઊભા જ રહ્યો મેડમ એ મેડમ મારા છોકરાને ભણાવો સરપંચ રોકો ને હવે ભાઈ જા હવે ઈ રોકાય આ મહણિયાના લીધે જ તું એવું બધાયનું તારે હે મહણિયો બધાયનું એટલે ભણવાનું આઈની મને આ તો ગામના માણસો એટલા ઉઠ્યા હોય પછી છોકરા તો થાય જ ને આ ગામ કેવું છે એડિશનને ટકવા દેવાની હતી કાકાઓ મેડમ ને પાછા વારવા જાઉં હવે આમ ઘર ભેગી નો થાને મારા રોયા તમારા તણના લીધે મારે આ બધું સાંભળવું પડ્યું અને ભાઈ અનપટની કો ગાય ઘરમાં મગજ અલે ગાય ઘરમાં તું આયા પેલા તું આયા મારા રોયા તને બહુ મજા આવે ને ગાય ઘરમાં